નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વીએસસી સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે પૃષ્ઠ તાણ સમજી ગયા છીએ. એટલે કે ટૂંકમાં વાત કરું તો આપણે છેલ્લો ટોપિક શીખી રહ્યા છીએ કે પ્રવાહીની અવસ્થા સમજી ગયા, કે એટલે પ્રવાહી શું છે એને સમજૂતી મેળવી છે. ત્યાર પછી એના જે ભૌતિક ગુણધર્મ છે, એના ઘણા બધા ભૌતિક ગુણધર્મમાંથી 3 ભૌતિક ગુણધર્મની વાત કરવાના હતા. પહેલો બાષ્પ પર દબાણ જોઈ ગયા છીએ. ત્યારબાદ ગયા લેક્ચરની અંદર પૃષ્ઠ તાણ જોઈ ગયા છે અને આજના લેક્ચરની અંદર સ્નિગ્ધતા જોવાના છે, એટલે કે વિસ્કોસિટી જોવાના છીએ. અને આજનો લેક્ચર પછી એટલે કે આજનો લાસ્ટ લેક્ચર ચેપ્ટર 5 માટેનો છે. ત્યાર પછી આપણે થોડા દિવસોની અંદર ઘણા વિદ્યાર્થીઓ મને જણાવે છે કે સર લાઈવ ક્લાસ લો, તો એટલા માટે લાઈવ ક્લાસ નથી લેતો, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓને નેટવર્કનો પ્રોબ્લેમ હોય છે, કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન થઈ શકતા નથી, એટલા માટે હું લાઈવ ક્લાસ લઈ શકતો નથી. પરંતુ તમારા જે પ્રશ્નો છે, તમારા જે પ્રશ્નોના જવાબ તમને મળતા નથી, એ પ્રશ્ન મેં તમને આગળ જણાવ્યું હતું કે મને વોટ્સઅપ કરી દેજો, હું એનો જવાબ તમને ફ્રી મળી એટલે કે ફ્રી ટાઈમના સમયના આધારે તમને આપીશ. બરાબર? તો તમે મને મોકલશો અથવા કોલ કરી લેશો, હું ડાયરેક્ટ તમને કોલ કરી લઈશ. અને જો વધારે તકલીફ હશે તો વિડીયો કોલથી હું તમને સમજાવી શકીશ. બરાબર છે? તો એટલું થોડું ધ્યાનમાં રાખજો. જેની પાસે નંબર નથી એ નંબર મારો લઈ લેશે. ચાલો, બરાબર. તો સ્ટાર્ટ કરીએ છેલ્લો ટોપિક આજનો, ત્રીજો ટોપિક સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એને ઇંગ્લિશમાં કહેવાય વિસ્કોસિટી. એને કહેવાય ઇંગ્લિશમાં વિસ્કોસિટી. ચલો, તો વિસ્કોસિટી સ્નિગ્ધતા કોને કહેવાય? તો તમારે થોડું ધ્યાન રાખીએ કે સ્નિગ્ધતા કોને કહેવાય. તો હું એક આ રીતે ઢાળ લઉં છું, આ ઢાળની અંદર અહીંયા થોડું પાણી, 1 ચમચી પાણી નાખું છું અને બાજુમાં 1 ચમચી તેલ નાખું છું. 1 ચમચી પાણી અને 1 ચમચી તેલ. ઢાળ આ રીતે છે, તો બેમાંથી કોણ નીચે વહેલું ઉતરી જશે? તો તમે કહેશો પાણી વહેલું નીચે ઉતરી જશે, તેલને થોડો પાણી કરતા ઓછો સમય લાગશે. હવે વાત કરીશું કે અહીંયા 1 ચમચી હું પાણી નાખીશ, 1 ચમચી તેલ નાખીશ અને 1 ચમચી દિવેલ નાખીશ. હવે હું જોઈશ કે કોણ વહેલું થશે, તો તમે કહેશો સાહેબ પેલું પાણી જશે, પછી તેલ જશે અને પછી દિવેલ જશે. તો તમે કહેશો કે સર આ 3નો ક્રમ છે. તો જે છેલ્લું ગયું, દિવેલ, એની થિકનેસ વધારે છે. એટલે જે થિકનેસ છે એના કારણે જવાબ મતલબ વહન કરવામાં વાર લાગશે. તેલની વાત કરીએ તો પાણીની સરખામણીમાં એની થિકનેસ થોડી વધારે છે, એટલે એને વહન કરવામાં લાગશે. પાણીની થિકનેસ ખૂબ જ ઓછી છે, એટલે ઝડપથી જઈ શકે. તો એનું કારણ શું છે? તો એનું કારણ છે સ્નિગ્ધતા, કે દિવેલની સ્નિગ્ધતા ખૂબ વધારે છે, તેલની સ્નિગ્ધતા થોડી ઓછી છે અને પ્રવાહીની સ્નિગ્ધતા ખૂબ જ ઓછી છે. એટલે ખ્યાલ આવશે કે જે પ્રવાહી વહે છે એ શાના કારણે વહે છે? તો સ્નિગ્ધતાને કારણે. જેની સ્નિગ્ધતા વધારે છે એનું વહન ઓછું થઈ જાય છે અને જેની સ્નિગ્ધતા ખૂબ જ ઓછી છે એનું વહન ખૂબ જ વધારે હોય છે. બરાબર? તો આપણે સ્નિગ્ધતા શું છે સમજીએ અને પછી આપણે એના કેટલાક પ્રશ્નો જોઈશું અને કેટલીક બાબતો જે પરીક્ષામાં પૂછવા લાયક છે આપણે જોઈ લઈશું. બરાબર છે? અને ચેપ્ટર 5 નો ટેસ્ટ જે છે એ આપણે 1 તારીખે એ તમને મળી જશે. ચેપ્ટર 5 સંપૂર્ણ રહેશે. બરાબર? એક્ઝામ્પલ થી માંડીને બધી બાબતો. ચાલો, તો સ્ટાર્ટ કરીએ સ્નિગ્ધતા. તો જ્યારે પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે ત્યારે, એટલે કે પ્રવાહીની વાત કરું, માનો કે આ એક પ્રવાહી છે, આ એક બીજું પ્રવાહી છે. આ પ્રવાહી માની લો કે મારો હાથ છે પ્રવાહી છે, એનું શું હશે? અહીંયા અણુ હશે, પ્રવાહીનો અણુ હશે. જેમ કે વાત કરું કે એક પ્રવાહી હોય, આ એક પ્રવાહી છે, માનો કે બધું પ્રવાહી છે, બરાબર? પ્રવાહી છે તો પ્રવાહીની અંદર શું છે? એના અણુ હશે ને, ઘટક કણો તો હશે ને અંદર, તે ઘટક કણો તો હશે. તો એક પ્રવાહી છે, એની અંદર બધા અહીંયા શું છે? આવા ઘટક કણો છે. હવે એની પર બીજું એક પ્રવાહી છે, એક બીજું પ્રવાહી છે જેના ઘટક કણો પણ આ જ રીતે છે. એટલે એની પર બીજું પ્રવાહી લઈ લઈએ કે આ એક બી પ્રવાહી લઈ લઈએ કે જેના ઘટક કણો હશે, પ્રવાહીના ઘટક કણો દૂર હશે થોડા. બરાબર છે? ચાલો, તો આ એક પ્રવાહી છે, આ એક પ્રવાહી છે, આ બીજું પ્રવાહી છે. આ એકબીજાને અડીને ઘસે, મતલબ ખસે છે, આ રીતે એકબીજાને અડીને ખસે છે. બરાબર? તો જ્યારે એકબીજાને અડીને ખસે છે ત્યારે આ પ્રવાહી અને આ પ્રવાહી એકબીજાને અડીને ખસે છે ત્યારે આ ઘટક કણ અને આ ઘટક કણ બંને ઘટક કણ
આ બંને ઘટક કણ, આ બંને ઘટક કણ, આ ઘટક કણ, એટલે કે ટૂંકમાં આટલા જે ઘટક કણો છે એ ઘટક કણો વચ્ચે ઘર્ષણ થશે, આ ઘટક કણો વચ્ચે ઘર્ષણ થશે, આ રીતે હશે, એની પર જી હશે, બરાબર. તો ઘટક કણો જે હશે એ ઘટક કણો વચ્ચે ઘર્ષણ થશે, અને એ ઘર્ષણ થશે, અહીં શું થશે? ઘર્ષણ થશે, અને એ ઘર્ષણના કારણે શું થશે? અવરોધ ઉત્પન્ન થશે, કારણ કે અવરોધ એટલે અને વહન કરવામાં વાર લાગશે ને. જો એ ઘટક કણો ના તો એકદમ સીધેથી વહન થઈ જાય, પણ ઘટક કણોના કારણે એ વહન કરવામાં વાર લાગશે, એટલે કે અવરોધ ઉત્પન્ન થશે. જે અવરોધ ઉત્પન્ન થાય છે એ અવરોધ માપીએ, એટલે કે અવરોધના માપનને આપણે શું કહીશું? સ્નિગ્ધતા કહીશું. શું કહીશું? સ્નિગ્ધતા. એટલે જ્યારે એક પ્રવાહી પર બીજું પ્રવાહી, એટલે કે પ્રવાહી અડીને, એટલે કે ખસે છે ત્યારે, પ્રવાહી ખસે છે ત્યારે બંને પ્રવાહીઓના જે ઘટક કણો છે એ ઘટક કણો વચ્ચે ઘર્ષણ થાય છે. એ ઘર્ષણના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે, અને એ અવરોધનું જો માપન કરીએ તો એ માપનને કહેવાય વિસ્કોસિટી, એટલે કે સ્નિગ્ધતા કહેવાય છે. એટલે વ્યાખ્યામાં લખવી હોય, મને વ્યાખ્યા લખવી હોય તો અહીંયા વ્યાખ્યા લખો કે જ્યારે પ્રવાહી એકબીજા પર જ્યારે પ્રવાહી એકબીજા પર ખસીને વહે છે ત્યારે પ્રવાહીના સ્તરો વચ્ચે, આ પ્રવાહીનું એક સ્તર છે ને, આ એક પ્રવાહીનું સ્તર છે, આ બીજું પ્રવાહીનું સ્તર છે. પ્રવાહીના સ્તરો વચ્ચે આંતરિક ઘર્ષણને કારણે અથવા આંતરિક ઘર્ષણના લીધે અવરોધ ઉત્પન્ન થાય છે, અથવા અવરોધ ઉત્પન્ન થાય છે, અથવા અવરોધ ઉત્પન્ન થતા અથવા થાય છે, લખીએ અવરોધ ઉત્પન્ન થાય છે. આ અવરોધના માપનને સ્નિગ્ધતા કહે છે. શું કહે છે? સ્નિગ્ધતા કહે છે. ખ્યાલ આવે? એટલે એક સપાટી છે, એટલે કે એક સ્તર છે, આ બીજું સ્તર છે, એક સ્તર પર બીજું સ્તર ખસે છે ત્યારે બેની વચ્ચે ઘર્ષણ થાય છે, અને એ ઘર્ષણ ખસવામાં અવરોધ ઉત્પન્ન કરે છે. ખસવામાં શું કરે? અવરોધ ઉત્પન્ન કરે છે, અને જે અવરોધ ઉત્પન્ન કરે છે એ અવરોધ કેટલો છે એ માપીએ એને કહેવાય સ્નિગ્ધતા. શું કહેવાય? સ્નિગ્ધતા કહીશું. બરાબર છે? ચાલો, હવે જે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય, અણુની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હશે, અણુ અને અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ, ચલો, અણુ અને અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ વધારે, આ બેની વચ્ચે વધારે, આ બેની વચ્ચે વધારે, આ બેની વચ્ચે વધારે, તો જેટલું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હશે, આંતરાણ્વીય આકર્ષણ બળ, અણુનું આંતરાણ્વીય આકર્ષણ બળ, અણુ એટલે નીચેની સપાટીનું આંતરાણ્વીય પણ વધારે, ઉપરની સપાટીનું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે. તો જ્યારે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય ત્યારે જ્યારે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હશે તો એ અણુઓ મજબૂત રીતે ફિટ થયેલા હશે, એની અંદર એકદમ મજબૂત રીતે ફિટ થયેલા હશે, અને મજબૂત રીતે ફિટ થયેલા હશે તો એ ખસી શકશે નહીં, એટલે કે અવરોધ વધારે ઉત્પન્ન થશે. એટલે જ્યારે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય, યાદ રાખજો, આંતરાણ્વીય આકર્ષણ બળ વધુ હોય તો શું થાય? અવરોધ વધારે થાય, અવરોધ વધુ ઉત્પન્ન થાય. કારણ કે સપાટી એકદમ ઘસાશે. હું બે ઘન લઉં, અને એક ઘન હોય અને એની પર બીજો ઘન ખસેડો હોય તો મારે થોડું વધારે બળ આપવું પડે. જ્યારે પ્રવાહીની અંદર ખાલી પ્રવાહી રેડવાનું છે ને, દાખલા તરીકે આટલી સપાટી હોય, હા બરાબર, એ સપાટી પર હું પાણી મૂકી દઉં, અહીંયા પાણી તો એની જાતે વહી જશે, પણ હું ઘન મૂકું તો ખસશે, એની જાતે ખસશે ને, મારે થોડો ધક્કો મારવો પડશે. એમ કરીને ધક્કો, જેમ કે આ મૂકી દો તો એને ખસશે નહીં, મારે એને ધક્કો મારવો પડશે ઘનને. ખ્યાલ આવે છે? કારણ કે આના આંતરાણ્વીય આકર્ષણ બળ મજબૂત હશે, બરાબર, પણ પ્રવાહી મૂકું તો એની જાતે વહી જશે. હવાની તો આંતરાણ્વીય આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે, એટલે એની જાતે જઈ શકે છે. ખ્યાલ આવે? એટલે જેટલું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે થશે એટલો અવરોધ વધારે ઉત્પન્ન થશે. બરાબર, આ બે વાત થઈ. તો પહેલી એની વ્યાખ્યા છે, પછી આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હશે તો અવરોધ વધારે
उत्पन्न થશે। હવે સમજીએ ત્રીજી બાબત ખાસ। બે મુદ્દા થયા, ત્રીજો એક મુદ્દો સમજીએ। દરેક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરજો। એનું લખાણ શું છે તમારી પાસે છે, તમને મટીરીયલ મળી ગયેલું છે, એ મટીરીયલમાંથી વાંચવાનું છે, પરંતુ એને સમજૂતી ખાસ અગત્યની છે। ચલો ત્રીજો મુદ્દો। તો ત્રીજો મુદ્દો એમ કહે છે કે જ્યારે પ્રવાહી નિશ્ચિત સપાટી પર વહે છે ત્યારે સપાટીની તદ્દન નજીકની સંપર્ક સપાટીમાં અણુઓનું સ્તર સ્થિર હોય છે। ચલો માનીએ કે આ એક સપાટી લઈ લઈએ, આ એક સપાટી લઈ લઈએ, બરાબર છે। એના અંતરાણે આકર્ષણ બળ કઈ રીતે ગોઠવાયેલા છે? અણુઓ અપ્રવાહી છે, એની સપાટી છે, એના અંતરાણે આકર્ષણ બળ અણુઓ આ રીતે ગોઠવાયેલા છે। ચલો આ અણુ એના અંતરાણે આકર્ષણ બળ એક સપાટી છે, બરાબર। હવે નીચેની જે સપાટી છે હું આ લઈ લઉં છું, નીચેની સપાટી એક નીચેની સપાટી લઉં છું, આના અંતરાણે આકર્ષણ બળ છે, બરાબર। ચલો હવે સમજીએ। તો જ્યારે પ્રવાહી નિશ્ચિત સપાટી પર હોય છે, દાખલા તરીકે હું એમ કહું કે આ મારા હાથમાં હું કોઈ પથ્થર લઈ લઉં, મતલબ ટાઇલ્સ લઈ લઉં, ટાઇલ્સ મૂકી દઉં, બરાબર, ટાઇલ્સ મૂકી દઉં, એની પર હું પાણી નાખું, એની પર પાણી નાખું, તો નીચેની સપાટી જે છે ટાઇલ્સ છે એ તો ઘન છે, અને ઘનના ઘટક કણો કેવા ગોઠવાયેલા એકબીજાને અડી અડીને। જ્યારે પ્રવાહીમાં રેડું છું એના ઘટક કણો કેવા હશે? એ એકબીજાથી છૂટા છૂટા હશે। એટલે જે નીચેની સપાટી છે, જે ટાઇલ્સ છે, એ ટાઇલ્સ કે ઘન અવસ્થામાં છે, એટલે આંતર આણ્વિક આકર્ષણ બળ કેવું હશે? એમાં ખૂબ જ વધારે હશે। એટલે જે નીચેની સપાટીના અણુઓ છે, જે સપાટીના અણુઓ છે એ સંપર્ક સપાટી, એટલે કે આના અણુઓ જે છે આની સાથે સંપર્કમાં આવશે નહીં। આ બધા અણુઓ ક્યાં? અહીંયા નીચે સંપર્કમાં આવશે, આ ઘટક કણો નીચેના સંપર્કમાં આવશે, ખ્યાલ આવે? તો જે નીચેના સંપર્કમાં આવશે ત્યારે આ સ્તર જે છે, આ સ્તર છે, બરાબર, એ સ્તર કેવું છે? નિશ્ચિત છે। કેવું છે? નિશ્ચિત સ્તર છે, નિશ્ચિત સ્તર છે। આના ઘટક કણો બદલાવાના છે, આ અંતરાળ આકર્ષણમાં ફેરફાર થવાનો છે ને, જે ટાઇલ્સ છે, જે ઘન છે, એ તો એમ જ રહેવાનું છે, પણ આ પ્રવાહી એની પર જ્યારે થશે, બરાબર, સમજાવ। આ ઘન છે, બરાબર, આ ઘન છે, માનો કે ટાઇલ્સ છે, એની ઉપર આ પ્રવાહી છે, આ પ્રવાહીના અણુઓની અંદર ગોઠવાયેલા છે, બરાબર, બધી જગ્યાએ પ્રવાહીના અણુઓ ગોઠવાયેલા છે। હવે જ્યારે આ ઘન ઉપર હું પાણી રેડીશ, એટલે કે મારો હાથ છે ને મને સમજો પાણી છે, બરાબર, તો જ્યારે હું ઘન પર પાણી નાખીશ ત્યારે આના ઘટક કણો કેવા? એકદમ નિશ્ચિત છે, અડેલા છે, બીજાને ટચ થયેલા છે, આંતરિક આકર્ષણ બળ વધારે છે, ત્યારે આનું આંતરિક આકર્ષણ બળ ઓછું છે। એટલે જ્યારે આની પર ટચ કરાઈશ, એટલે કે હું પાણી નાખીશ, ત્યારે સંપર્ક સપાટી, સંપર્ક એટલે કયો ટચ થાય છે? તો આ નીચેના ઉપરના અણુઓ ટચ થાય છે, ના ક્યાં થાય છે? નીચેના અણુઓ ટચ થાય છે। તો આ નીચેના જે અણુઓ અહીં પર ટચ થાય છે, એ જે અણુઓ છે, જે આ નીચેના અણુઓ છે, એ અણુઓને કહીશું સ્થિર સ્તર। જે નીચેની સપાટી છે ને, પાણીની જે નીચેની સપાટી છે, જે આ સપાટીને ટચ થાય છે, જે સપાટીને ટચ થાય છે, અડે છે, એને કહેવાય સ્થિર સ્તર કહીશું। શું કહીશું આપણે? સ્થિર સ્તર તરીકે ઓળખીશું। એટલે એ અણુનું સ્તર હશે કેવું હશે? સ્થિર સ્તર છે। એટલે જે આ નીચેની સપાટીના અણુ હશે, અહીંયા નીચેની સપાટીના અણુ હશે, એ કેવો હશે? સ્થિર સ્તર હશે। કેવું હશે? સ્થિર સ્તર, યાદ રાખજો, આ ખાસ અગત્યનું છે, સ્થિર સ્તર। એટલે કે આ ઘટક કણો તો નિશ્ચિત છે, આ ઘટક કણો તો બદલાવાના નથી, પણ આ ઘટક કણોને જે ટચ થાય છે, પાણી આટલું થિકનેસ વાળું છે, એટલે હું જ્યારે અહીં પર હું જ્યારે મૂકીશ, માનો કે આ પાણી છે, પાણીની ઉપર ઘટક કણો હશે, અહીંયા ઘટક કણો છે, અને વચ્ચેની સપાટીએ, નીચેની સપાટીએ 3 સ્તર હોય, ઉપર, વચ્ચે અને નીચે, ઉપર, વચ્ચે અને નીચે। ઉપર ઘટક કણો હશે પાણીના, એ રીતે વચ્ચે પાણીના ઘટક કણો છે એની અંદર, અને નીચે હશે। તો જ્યારે નિશ્ચિત સપાટી પર મૂકું છું, ઘન પર મૂકું છું, એટલે કે ટાઇલ્સ પર મૂકું છું, ત્યારે કયા ટચ થાય છે? નીચેના। તો નીચેના સ્તરને શું કહીશું આપણે? જે સ્થિર છે એને શું કહીશું આપણે? તો એ સ્તરને શું? સ્થિર સ્તર કહીશું। શું કહીશું આપણે? સ્થિર સ્તર કહીશું। ખ્યાલ આવે છે? તો આપણે એક બાબત સમજવાની છે કે સ્થિર સ્તર કોને કહેવાય, બરાબર? હવે સમજીએ। બરાબર, હવે સમજીએ કે આ સ્થિર સ્તર સમજ્યા। હવે એ સ્થિર સ્તરને આધારે એક સમજવાનું છે। ચલો હવે એક હું સ્તર લઉં છું, સમજો, આ એક સ્તર લઈએ છે, એ પાણીનું એક સ્તર છે, આ પ્રવાહીનું સ્તર છે, મારે કઈ પ્રવાહીનું સ્તર છે। ચલો
આ એક પ્રવાહીનું સ્તર છે, બરાબર. આ પ્રવાહીની સ્તરની ઉપરની બાજુ એક પણ સ્તર હોવાનું, પ્રવાહીની ઉપરની બાજુ એક સ્તર હશે, બરાબર. તો લઈ લઈએ પ્રવાહીની ઉપરની બાજુ એક સ્તર, આ એક સ્તર છે, પ્રવાહીની ઉપરની બાજુનું સ્તર, બરાબર છે. અને વ્યવસ્થિત રીતે દોરીએ તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. મિક્સ કરી દેશું. ચાલો, સૌથી પહેલું આ એક સ્તર, બરાબર છે. આ સ્તરની ઉપર એક બીજું સ્તર લઈએ, એની નીચેનું એક સ્તર, નીચેનું સ્તર, અને એની નીચે પણ એક સ્તર લઈએ. ત્રણ સ્તર છે, ઉપરનું સ્તર, નીચેનું સ્તર અને વચ્ચેનું સ્તર. હવે સમજો, ચાલો, આ સૌથી નીચેનું સ્તર, આ મેં હમણાં વાત કરી, ઉપરનું સ્તર, વચ્ચેનું સ્તર અને નીચેનું સ્તર, બરાબર. જે સૌથી નીચેનું સ્તર છે, ક્યાં થવાનું છે? સપાટી પર ટચ થવાનું છે, અને એનો અણુ કેવો હશે? સ્થિર હશે. એટલે આ સ્તરને શું કહીશું આપણે? સ્થિર સ્તર કહેવાય. શું કહેવાય? સ્થિર સ્તર કહીશું આપણે. જે આ સ્તર છે એ કયું સ્તર છે? ઉપરનું સ્તર છે. કયું છે? આ ઉપરનું સ્તર છે. જે વચ્ચેનું છે મધ્ય સ્તર છે. કયું છે? મધ્ય સ્તર છે, બરાબર. હવે સમજીએ. હવે સમજો, ઉપરનું સ્તર અને નીચેનું સ્તર. તો આ સ્થિર સ્તર છે, આ સ્થિર સ્તર છે, સોરી, ઉપરનું સ્તર છે અને મધ્ય સ્તર છે. તો હવે સમજીએ કે આ સ્તરનું, આ સ્તર અને આ સ્તર, એટલે કે ઉપરનું સ્તર અને મધ્યનું સ્તર, એનો વેગ ક્યારે વધશે? તો આપણને ખબર છે કે માનો નીચેનું સ્તર અસ્થિર સ્તર છે, આ એનું મધ્યનું સ્તર છે, આ બ્લુ કલરનું સ્તર આ છે, આ રેડ કલરનું સ્તર છે, બરાબર. તો જેટલું દૂર હશે એટલા ઘટકકણો ઓછા ઘસાશે ને. જો નજીક હશે તો એકબીજાને નજીક હશે તો ઘટકકણો એકબીજાને અડી જશે ને, એટલે એ ખસી શકશે નહીં, એનું ઘર્ષણ વધારે થશે, એટલે કે ખસી શકશે નહીં. અહીંયા ઘર્ષણ વધારે થશે, એટલે કે સ્નિગ્ધતા ઓછી હશે. પરંતુ જ્યારે આ ઘટકકણો, એટલે કે સ્તર થોડું દૂર હશે, અંતર બેની વચ્ચે વધારે હશે, એટલું સરળથી થશે. વધારે અંતર હશે તો વધારે સરળથી થશે. એટલે બેના વચ્ચેનું અંતર પર ડિપેન્ડ કરે છે કે આ દરેક સ્તર ક્યારે ખસી શકે. તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ જેટલું વધારે હશે, અંતર જેટલું વધારે હશે, બેની વચ્ચેનું એકબીજાની નજીક હશે, અડેલા હશે, તો ખસી શકે નહીં. પરંતુ બેની વચ્ચેનું ડિસ્ટન્સ જેટલું વધારે હશે એટલું સ્તરે ઝડપથી ખસી શકશે. ખ્યાલ છે? એટલે આ ઉપરનું સ્તરનો વેગ નક્કી કરવો હોય કેવી રીતે ખસી શકે છે, તો શું કરવું પડે? તો ઉપરનું સ્તર અને મધ્યનું સ્તર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ જોવું પડે. મધ્યના સ્તરનું વેગ જોવો હોય તો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે એ જોવું પડે. એટલે એક સ્તર કરતા બીજું સ્તરનો વેગ કેટલો વધારે છે એ ક્યાંથી નક્કી થાય? તો બે વચ્ચેના ડિસ્ટન્સ, એટલે કે બે વચ્ચેના અંતરથી નક્કી કરી શકીએ છીએ. ક્યાંથી નક્કી કરી શકીએ? એકબીજાના અંતરથી નક્કી કરી શકીએ સ્તર, બરાબર. ચલો, ત્યાર પછી બીજો આવે કે એક સ્તરના કારણે બીજા સ્તરના વેગમાં વધારો થાય. એટલે વેગમાં વધારો આપણે કહીશું પ્રવણ્યતા. પ્રવણ્ય યાદ રાખજો, શબ્દ વાળા ઘડીએ ઉપયોગ થશે. પ્રવણ્ય અથવા તો પ્રવણતા કહેવાય ને, પ્રવણતા. એટલે તમે જ્યારે પ્રવણતા શબ્દ વાંચો છો એનો મતલબ શું થાય? કે વેગમાં વધારો. પ્રવણતાનો મતલબ શું થાય? વેગમાં વધારો, બરાબર છે. ચાલો હવે સમજીએ કે એક સ્તરના કારણે બીજા સ્તરના વેગમાં વધારો થાય. એક સ્તરના કારણે બીજા સ્તરના વધારો થાય, એટલે કે એક સ્તરના કારણે બીજા સ્તરના વેગમાં વધારો થાય એને કહેવાય પટલીય પ્રવાહ. યાદ રાખજો, શું કહીશું આપણે? પટલીય પ્રવાહ. એટલે પટલીય પ્રવાહનો મતલબ શું થાય? એક સ્તરમાં બીજા સ્તરના કારણે વધારો થાય, એટલે વેગમાં વધારો થાય. એને શું કહીશું? પ્રવણતા. એટલે વેગમાં વધારો એટલે પ્રવણતા, અને પ્રવણતાનો મતલબ શું થશે? તો એક સ્તરમાં બીજા સ્તરમાં થતી પ્રવણતા, એટલે પટલીય પ્રવાહ. એટલે ટૂંકમાં એટલું કહેવા માંગે છે કે એક સ્તરમાં બીજા સ્તરના કારણે થતો વેગમાં વધારો એટલે પટલીય પ્રવાહ એને કહીશું, બરાબર છે. ચલો, તો આ કેટલીક બાબતો સમજી ગયા છે. હવે એનો ઉપયોગ પણ જોઈએ અને સમજીએ આપણે. ચાલો, હવે તો મેથેમેટિકલ સ્ટેપ પણ જોઈશું અને કેટલીક બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું.
ચાલો હવે સમજીએ. તો આ ઉપરનું સ્તર છે, મધ્ય સ્તર છે ને નીચેનું સ્થિર સ્તર છે, બરાબર. ચાલો હવે જે મધ્યનું સ્તર છે, જે નીચેનું સ્તર છે, બરાબર, ઉપરનું સ્તર શું કરશે? પ્રવાહનો વેગ વધારશે. એટલે જે ઉપરનું સ્તર છે, ઉપરનું સ્તર પ્રવાહનો વેગ વધારે. ઉપરનું સ્તર શું કરશે? પ્રવાહનો વેગ વધારશે. નીચેનું સ્તર સ્થિર છે, હમણાં મેં કીધું નીચેનું સ્તર સ્થિર છે તો શું થશે? ઘર્ષણ વધારે થશે. ઘર્ષણ થશે એટલે અવરોધ વધશે. અવરોધ વધશે એટલે એનો વેગ ઘટશે, બરાબર. તો નીચેનું સ્તર શું કરે? તો એનો સ્તર વેગ ઘટાડે. એટલે અહીં લખીએ કે નીચેનું સ્તર પ્રવાહનો વેગ ઘટાડે. શું કરે? વેગ ઘટાડે છે, બરાબર. ચાલો અને આપણે એક આ સ્તર, એટલે આ સ્તરની ઉપરનું જે સ્તર છે શું કરશે? પ્રવાહનો વેગ વધારશે. પણ નીચેનું સ્તર છે પ્રવાહનો વેગ ઘટાડશે, બરાબર. ચાલો હવે આગળ સમજીએ. હવે આ જે ચોરસ દેખાય છે, બરાબર, સપાટી, એનું ક્ષેત્રફળ કહેવાય. અને એનું શું કહેવાય? ક્ષેત્રફળ. એટલે લખી દઈએ કે પ્લેટનું ક્ષેત્રફળ છે. આ શું છે? પ્લેટનું ક્ષેત્રફળ છે. આપણે ઇંગ્લિશમાં શું લખીએ? એરિયા. એટલે એ લખીશું. શું લખીશું? એ છે, બરાબર. છે. હવે આગળ સમજીએ. હવે થશે કેવું? તો એની અંદર આ બે જે સ્તર છે, એટલે કે આ એક સ્તર છે, એની ઉપર બીજું સ્તર છે, તો બેની વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે કે આ ઉપરની જે નીચેનું સ્તર છે એની ઉપર આ ઉપરનું સ્તર મૂકું છું, તો આ બે વચ્ચે કંઈ ડિસ્ટન્સ દેખાય છે? ખાલી જગ્યા દેખાય છે. એ ડિસ્ટન્સ કેટલું છે? તો આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ જે છે, આ ઉપરનું સ્તર અને નીચેનું સ્તર, એટલે બ્લેક અને રેડ કલરનું જે સ્તર છે એ બેનું વચ્ચેનું અંતર છે dz. dz છે. d એટલે સંકલન કરીએ છીએ કે સૂક્ષ્મ ફેરફાર હોય, ખૂબ જ નાનો ફેરફાર હોય, એની માટે આપણે d મૂકીએ છીએ, dz લઈ લઈએ છીએ. એવી રીતે આ રેડ સ્તર અને બ્લુ સ્તર વચ્ચેનું અંતર પણ જે છે એ પણ કેટલું છે? એ પણ dz લઈ લઈએ. કેટલું લઈએ? dz લઈ લઈએ છીએ, બરાબર. તો બે સ્તર વચ્ચેનું અંતર કેટલું છે? dz. કેટલું છે? dz જેટલું છે. હવે આગળ સમજીએ. આ જે વચ્ચેનું સ્તર છે એની ઝડપ, ગતિ, ઝડપ લઈએ ગતિ, તેની ગતિ છે u. એની ગતિ કેટલી છે? u. ચાલો આની ઝડપ કેટલી છે? u. હવે જે ઉપરનું સ્તર છે એ શું કરે? ગતિમાં વધારો કરે, એટલે કે વેગમાં વધારો કરે. તો વેગમાં કેટલો વધારો કરશે? કોની પર ડિપેન્ડ કરે છે? dz, એટલે કે એની પર ડિપેન્ડ કરે છે. ચાલો તો ઉપરનું સ્તર તો વેગ કેટલો હશે? v તો હશે જ, પરંતુ વધારો થશે. u એની મૂળ ઝડપ છે, એટલે મૂળ ઝડપ તો હોવાની u, બરાબર, પરંતુ એના વેગમાં વધારો કરશે. તો વેગમાં વધારો કેટલો થશે? સૂક્ષ્મ ઝડપ થશે. કેટલો થશે? સૂક્ષ્મ. એટલે સૂક્ષ્મ માટે શું લખીશું પાછું? du. ખ્યાલ? du મતલબ u તો છે જ, u એની જે મૂળ ઝડપ છે એ તો છે જ, પરંતુ એમાં થોડો વધારો થશે, વેગમાં વધારો થશે. એટલે શું લખીશું? u plus du. જે નીચેનું સ્તર છે વેગમાં ઘટાડો કરશે, એટલે જે મૂળ ઝડપ u તો છે જ, એમાંથી થોડી ઝડપ ઘટશે, એટલે du જેટલું થશે. એટલે ઉપરના સ્તરની વેગ કેટલો થાય? u plus du. મધ્યના સ્તરની ગતિ કેટલી? u. અને નીચેના માટે u minus du. ખ્યાલ આવે છે? ફરી કે ત્રણ સ્તર લઈએ છીએ, ત્રણ સ્તર વચ્ચેનું અંતર dz છે. ઉપરનું સ્તર વેગ વધારે, નીચેનું સ્તર વેગ ઘટાડે છે. ઉપરનું સ્તર છે આ સ્થિર સ્તર છે, ત્યારબાદ વચ્ચેનું સ્તર છે એની ઝડપ કેટલી છે? u જેટલી છે. ઉપરના સ્તરની ઝડપ u છે, પણ થોડો વધારો થાય, એટલે સૂક્ષ્મ વધારો થાય, એટલે du લખીએ છીએ. નીચેના સ્તરમાં થોડો ઘટાડો થાય છે, એટલે u તો ખરો, પણ એમાંથી થોડો ઘટાડો થશે. ખ્યાલ આવે છે? આટલી બાબત લખી. હવે જ્યારે અંતર dz જેટલું હોય, સમજો, જ્યારે અંતર dz જેટલું હોય, અને એની ગતિ du જેટલી હોય, એટલે અંતર dz જેટલું હોય અને એની ગતિ du જેટલી હોય, ત્યારે જ્યારે અંતર, એટલે કે સ્તર વચ્ચેનું અંતર dz હોય અને ગતિ du જેટલી હોય, ત્યારે તેમનો વેગનો વધારો, અથવા એને શું કહે છે? પ્રવણતા. શું કહે છે આપણે? પ્રવણતા કેટલી થાય? તો du by dz જેટલી થાય.
કેટલી થાય du by dz એટલી થાય યાદ રાખજો એટલે વેગનો વધારો કેટલો થશે ક્યારે જ્યારે બેની વચ્ચે અંતર dz હોય અને એની ઝડપ કેટલી હોય du જેટલો ફેરફાર થાય એ પ્લસ હોય કે માઈનસ હોય પણ ફેરફાર કેટલો du જેટલો થતો હોય ત્યારે એનો વેગનો વધારો કેટલો du by dz જેટલો થાય છે કેટલો થાય du by dz જેટલો થાય છે બરાબર વેગ ભાગ્યા અંતર ચલો એટલે હવે આગળ વાત કરીએ તો આ સ્તરને આ સ્તર ઉપર વધવા માટે કંઈક તો બળ જરૂર પડે પસાર થવા માટે બળની જરૂર પડે એટલે શાની જરૂર પડે બળની જરૂર પડે એટલે કે વેગમાં ફેરફાર કરવા માટે એક સ્તર ઉપર બીજા સ્તરને વહેવા માટે થોડા બળની જરૂર પડે થોડું ઘણું બળની જરૂર પડે તો જે બળની જરૂર પડે છે એ બળ એટલે કે જે બળ છે એ કોના સમપ્રમાણમાં હોય તો જે બળ છે ફોર્સ જે છે ફોર્સ એ એના ક્ષેત્રફળ અને એની પ્રવણતાના ગુણાકાર એટલે કે du by dz આ બેનો ગુણાકાર તો ક્ષેત્રફળ અને એની પ્રવણતા આ બેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે ફરી એકવાર કે જ્યારે અંતર dz હોય એની ગતિ du જેટલી હોય ત્યારે એની પ્રવણતા કેટલી થાય du by dz થાય હવે એક સપાટી પર એટલે કે એક સ્તર ઉપર બીજા સ્તરને વહન કરવા માટે થોડા બળની જરૂર હોય એ બળ કેટલું તો એ બળ કોના સમપ્રમાણમાં તો ભાઈ આ એરિયા કેટલો છે તે અને એની પ્રવણતા વેગનો વધારો કેટલો છે એ બેના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે બરાબર ચલો હવે અહીંયાથી હું f નીકાળી દઉં મતલબ f ક્યાં ચાલે છે નિશાની દૂર કરી દઉં તેની જગ્યાએ મારે સપ્રમાણતા અચળાંક મૂકવો પડે તો સપ્રમાણતા અચળાંક ઈટા મૂકીએ તો a du by dz આ શું કહો ઈટા વાંચીશું આપણે ઈટા વાંચીશું બરાબર ચલો તો જ્યાં આ શું છે n ઈટા બરાબર શું છે ઈટા બરાબર સપ્રમાણતા અચળાંક છે શું છે સપ્રમાણતા અચળાંક એને યાદ રાખજો ઈટાને આપણે શું કહીશું તો સ્નિગ્ધતા ગુણાંક પણ કહીશું આપણે શું કહીશું સ્નિગ્ધતા ગુણાંક કહેવાય અને સપ્રમાણતા અચળાંક કેવો થતો સ્નિગ્ધતા ગુણાંક કહેવાય ચલો ફરી એકવાર ખ્યાલ આવશે કે બળ કેટલું હોય તો એની સપાટીનું ક્ષેત્રફળ અને વેગના પ્રવણતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે સમપ્રમાણ નિશાની કાઢીએ તો ઈટા મૂકીએ ઈટા શું છે તો સપ્રમાણતા અચળાંક છે અને સ્નિગ્ધતા ગુણાંક કહેવાય તો સ્નિગ્ધતા ગુણાંક કેટલો મળે તો હું અહીંયા a ની જગ્યાએ 1 મૂકી દઉં એટલે ક્ષેત્રફળ 1 લેવું પડે du by dz જે ઝડપ છે એ પણ હું 1 લઉં એટલે કે a પણ 1 લઉં અને du by 1 દઉં તો 1 ગુણ્યા 1 એટલે 1 જ થશે એનો ગુણાકાર આની સાથે કરશો એટલે 1 જ મળવાનો એટલે જ્યારે ક્ષેત્રફળ તમે એકમ લો છો અને પ્રવણતાનો જે વધારો છે એ પણ 1 લો છો ત્યારે બળ એ જેનો સ્નિગ્ધતા ગુણાંક કહેવાય બળ છે ત્યારે એનો સ્નિગ્ધતા ગુણાંક કહેવાય એટલે ક્યારે તો જ્યારે એનું ક્ષેત્રફળ એકમ હોય એનો વેગનો પ્રવણતા 1 હોય ત્યારે જે સ્નિગ્ધતા ગુણાંક છે એ શું બને બળ બની જાય છે અથવા જેનું બળ હોય છે એ જેનો સ્નિગ્ધતા ગુણાંક કહેવાય એટલે જ્યારે ક્ષેત્રફળ 1 હોય du by dz 1 હોય ત્યારે જેનું બળ હશે એ બળ જ એનું સ્નિગ્ધતા ગુણાંક કહેવાય શું કહેવાય એનું સ્નિગ્ધતા ગુણાંક કહેવાય છે એટલે આમ વ્યાખ્યા લખી હોય તો લખી શકીએ કે સ્નિગ્ધતા ગુણાંક n એ વેગ પ્રવણતા 1 હોય અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એકમ હોય ત્યારે બળ એ જેનું શું બને છે સ્નિગ્ધતા ગુણાંક બને છે બરાબર ચલો હવે આગળ વાત કરીએ તો સ્નિગ્ધતામાં આ n ઈટા શું દર્શાવે સ્નિગ્ધતા માપન પણ કહી શકીએ આપણે શું કહીએ સ્નિગ્ધતા માપન પણ કહી શકીએ ચલો એનો એકમની વાત કરીએ એકમ કોનો એકમ સ્નિગ્ધતાનો એકમ કહીએ બરાબર સ્નિગ્ધતાનો એકમ તો ન્યૂટન સેકન્ડ મીટર ઇન્વર્સ અને એકમ છે ન્યૂટન સેકન્ડ મીટર ઇન્વર્સ એટલે કે ન્યૂટન સેકન્ડ પ્રતિ ચોરસ મીટર પણ એને કહી શકીએ અને ન્યૂટન સેકન્ડ મીટર ઇન્વર્સ ને આપણે પાસ્કલ સેકન્ડ પણ કહી શકીએ પાસ્કલ સેકન્ડ પણ કહી શકીએ અને 1 પાસ્કલ સેકન્ડ બરાબર શું આવે
તો 1 કિલો મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, એટલે એમ કહી શકીએ કે પાસ્કલ સેકન્ડ બરાબર શું લખી શકીએ? તો ઇઝ ઇક્વલ ટુ 1 કિલો મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકીએ. એટલે આ ત્રણ એકમ યાદ રાખવાના છે. સ્નિગ્ધતાનો એકમ કયો છે? ન્યૂટન સેકન્ડ મીટર ઇન્વર્સ સ્ક્વેર, અથવા પાસ્કલ સેકન્ડ પણ લખાય, અથવા કિલોગ્રામ મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકીએ. કિલો ન લખો તો પણ ચાલે. ત્રણ એક જ છે એમ કહી શકીએ. ત્યારબાદ CGS એકમ, એનો CGS એકમ યાદ રાખજો. CGS એકમની અંદર વાત કરીએ તો CGS એકમ છે પોઈસ. શું છે? પોઈસ છે. CGS એકમ શું છે? પોઈસ. એક વૈજ્ઞાનિક હતા જીન પોઈઝિલિની, બરાબર છે? એ જીન પોઈઝિલિની યાદમાં એનો એકમ આપ્યો છે પોઈસ. ખ્યાલ? એટલે જીન પોઈઝિલિની યાદમાં શું એને આપવામાં છે? પોઈસ એકમ આપવામાં આવ્યો છે સ્નિગ્ધતાનો. બરાબર? ચલો, એટલે તમે એને કન્વર્ટ કરી શકો છો. પછી એક પોઈસ બરાબર, યાદ રાખજો એકમો ખાસ. એક પોઈસ બરાબર શું લખી શકાય? તો એક પોઈસ બરાબર 1 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. એક પોઈસ બરાબર શું થાય? 1 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ત્યાર પછી મારે એને કિલોગ્રામમાં ફેરવવું હોય અને મીટરમાં ફેરવવું હોય તો 10⁻1 ગ્રામ કિલોગ્રામ, પછી સેન્ટીમીટર ને મીટરમાં ફેરવી દઈએ તો મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થાય. એટલે આ યાદ રાખજો કે પોઈસનો એક પોઈસ બરાબર કેટલા? તો 1 ગ્રામ સેન્ટીમીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. ગ્રામને અને સેન્ટીમીટરને હું કિલોગ્રામમાં મીટરમાં ફેરવી શકું, 10⁻1 લખી શકાય. બરાબર છે? ચલો, હવે જેની સ્નિગ્ધતા વધારે હોય એની ઝડપ કેવી હોય? ઓછી હોય. જેની સ્નિગ્ધતા વધારે એની ઝડપ ઓછી હોય છે. બરાબર? સમજી લઈએ. તો જેની સ્નિગ્ધતા વધારે છે, જેની વિસ્કોસિટી વધારે, યાદ રાખજો સ્નિગ્ધતા વધે તો એની ગતિ ઘટે. કેમ? કારણ કે સ્નિગ્ધતા વધશે એટલે ઘર્ષણ થશે અને ઘર્ષણના કારણે એની ગતિ ઘટી જશે. એટલે મેં પહેલું ઉદાહરણ આપ્યું હતું કે પાણી, તેલ અને દિવેલ. એની સ્નિગ્ધતા વધારે કોની? દિવેલ. એટલે એની જે ગતિ હશે ઓછી હશે. બરાબર? ચલો, ત્યાર પછી જેટલું આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે, આંતરાણ્વીય આકર્ષણ બળ વધે એટલી સ્નિગ્ધતા વધે. ખ્યાલ આવે? એટલે જેટલું આંતર આકર્ષણ બળ વધારે હશે, આંતરાણ્વીય કરી શકશે નહીં. એટલે જેટલું આંતર આકર્ષણ બળ વધારે હશે સ્નિગ્ધતા એટલી વધારે હશે, અને સ્નિગ્ધતા વધારે હશે તો એની ગતિ ઓછી હશે. બરાબર? તો આંતર આકર્ષણ બળ વધારે કોને? સૌથી વધારે ક્યાં હોય? હાઇડ્રોજન બોન્ડમાં હોય, હાઇડ્રોજન બંધની અંદર. બરાબર? ત્યાર પછી વાન ડર વાલ્સમાં હોય, હે ને? તો આ બે પણ યાદ રાખજો કે વાન ડર વાલ્સ અને હાઇડ્રોજન બોન્ડમાં સ્નિગ્ધતા વધારે હોય. એટલે પરીક્ષામાં પૂછાય કે નીચેના પૈકી કોની અંદર જે પ્રવાહની ગતિ છે ઓછી હશે, તો શું જોવાનું? ગતિ ઓછી કોની હશે? તો જેની આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય એની ગતિ ઓછી હોય. ખ્યાલ? અને આંતરાણ્વીય આકર્ષણ બળમાં ત્રણ ખબર છે, હાઇડ્રોજન બોન્ડ, પછી વાન ડર વાલ્સ બંધ આવશે. બરાબર છે? ચલો, ત્યારબાદ કાચ જે છે એ સ્નિગ્ધ, યાદ રાખજો કાચ એ અતિશય સ્નિગ્ધ પ્રવાહી છે. કાચ એ સ્નિગ્ધ પ્રવાહી છે. કાચ અતિશય, કાચ એટલે ઘન સ્થિતિમાં જ્યારે એને પીગાળવામાં આવે ત્યારે ખૂબ જ સ્નિગ્ધ હોય કે ખૂબ જ, અને જે ગતિ એની ખૂબ જ ઓછી હોય છે. એટલે કાચ અતિશય સ્નિગ્ધ હોય છે. બરાબર? ચલો, ત્યારબાદ છેલ્લું કે તાપમાન T વધે, યાદ રાખજો તાપમાન T જ્યારે વધે ત્યારે T વધે ત્યારે શું? તાપમાન હશે એટલે જે પ્રવાહીના ઘટક અણુ શું કરે? અસ્ત વ્યસ્ત ગતિ કરે, અને અસ્ત વ્યસ્ત ગતિ કરે એટલે અણુઓની ઉર્જા વધે, અને એ ઉર્જા કઈ છે? કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા વધે. શું વધે? ગતિ ઉર્જા વધે.
અને ગતિ ઉર્જા વધે એટલે આપણને ખબર છે કે શું કરશે, આંતર આણ્વીય બળ શું કરશે, વધારે લાગુ પડશે, બરાબર. એટલે કાઇનેટિક એનર્જી વધે તો શું જરૂર પડશે, બળ વધારે જરૂર પડશે, એટલે કે આંતર આણ્વીય બળ વધશે. અને આંતર આકર્ષણ બળ વધશે એટલે શું થશે, સ્નિગ્ધતા વધશે. એટલે તાપમાન વધે તો કાઇનેટિક એનર્જી વધે, એની સાથે બળ પણ વધારે થશે, અને બળ વધારે થશે તો સ્નિગ્ધતા ઓછી થશે. તો આપણે વાત કરી સ્નિગ્ધતા એટલે શું, એના કેટલાક પદોની વાત કરી, એના સમજૂતી મેળવી. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. સ્નિગ્ધતાનો ચેપ્ટર નંબર 5 અહીંયા પૂરું કરીએ છીએ. કોઈને તકલીફ હોય તો જણાવશે. અહીંયા આવતો લેક્ચર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.